પહેલી વાત કરી માંસાહાર, બીજી વાત કરી દારૂની, ત્રીજી વાત આપણે ચોરીની કરીએ. સાહેબ, ચોરી કરીને આપણે કોઈનું ધન આપણે પડાવીએ ને તો એના માટે એને કેટલો સમય લાગ્યો છે એમ, એકઠું કરવા માટે એના કેટલા પ્રયત્નો છે એમ, અને પછી એ ભેગું કરે છે તો સાહેબ એના જે અંતરનો જે દુઃખ છે ને એ આપણે ભોગવવું પડે. એટલા માટે ક્યારેય ચોરેલું ધન આપણા કામમાં આવે ને આપણું સાચું ધન સાહેબ નથી રહેતું તો ચોરેલું કઈ સુધી આપણે રાખવાના એમ. એટલે આપણી જે પ્રવૃત્તિ છે એમાં ચોરીને પણ સાહેબ નિષેધ કર્યો. આગળની વાત કરીએ સાહેબ તો જુગારના દાખલા તમે સાહેબ મહાભારત કાળમાં જોઈ લીધા. યુધિષ્ઠિર જેને ધર્મરાજ કહેવામાં આવતો હતો સાહેબ, પોતાની પત્ની પર હોડમાં મૂકી અને હોડમાં મૂકી એનો વાંધો નતો સાહેબ, પણ ભરી સભામાં, કેમ કે હસ્તિનાપુરની જે સભા હતી ને સાહેબ એવી સભા તો આજે નથી અને યુગો પહેલાય નથી. આવું નક્કી તે વખત કરતી હતી કે આવી સભા ક્યારેય નહીં હોય એમ. કેમ કે એ સભામાં કોણ બેસતું હતું તો કે એ સભામાં સાહેબ ધૃતરાષ્ટ્ર બેસતા, મહારથી કર્ણ બેસતો હતો, દુર્યોધન બે હતો, દુશાસન બે હતો, કૃપાચાર્ય બે હતો, ભીષ્મ બે હતા. આવા મહારથીઓ સાહેબ બે હતા. એ સભા કઈ સામાન્ય સભા નહોતી એમ. અને એ સભામાં સાહેબ એમની જયારે ઇજ્જત લૂંટાઈ ને એ પ્રસંગ બહુ અઘરો પ્રસંગ છે, આપણા માટે બહુ તકલીફ વાળો પ્રસંગ છે. એ ઇજ્જત એટલી દ્રૌપદીની લૂંટાઈ નથી સાહેબ. એ ઇજ્જત આખી નારી જાતિ માટે કલંક હતું. પણ એમાં શું હતું સાહેબ, એમાં આ જુગારનું જે પાસું હતું ને એ નડી ગયું. અને સાહેબ એ જુગાર ખાલી એકલા સમય ખાલી મહાભારત કાળની એકલી વાતો નહીં કરતો. અત્યારે પણ તમે જો કેટલાય લોકો જુગારમાં પકડાય છે. સટ્ટાખોરી હોય, જુગાર હોય, પોતાના ઘરની સંપત્તિ વેડફાઈ ના જાય. એટલા માટે આ સંપ્રદાયમાં આ મુદ્દાને પણ મુખ્ય તરીકે આવરી લેવામાં આવેલો છે. આપણે વાતો કરતા કરતા જેમ મુદ્દા ભૂલવાના નથી. પહેલા માંસાહારની વાત કરી, દારૂની વાત કરી, દારૂ તમામ પ્રકારનો દારૂ આવી જાય, ચોરીની વાત કરી, જુગારની વાત કરી. હવે સાહેબ છેલ્લો મુદ્દો આપણો જે પાંચમો મુદ્દો એ પરસ્ત્રી અને પરપુરુષના સંઘની વાતો કરીએ છીએ. સ્ત્રી હોય એમને પોતાનો પતિ છે ને એમની જોડેના સંબંધ માન્ય કહેવાય, અને પુરુષ હોય એમને પોતાની પત્ની જોડેના સંબંધ છે એ માન્ય કહેવાય સાહેબ. બાકી આડાવડા સંબંધ આપણે રાખીએ નહીં ને તો એ તો સમાજને માન્ય નથી સાહેબ.